નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં મુકાઈ ગઈ છે। ભાજપ પહેલાથી જ આ સર્વોચ્ચ પદ માટે પોતાના વૈચારિક સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની સાથે સહમતિ બનાવવામાં પડકારનો સામનો કરી રહ્યો છે તેવા અહેવાલ અવારનવાર સામે આવતા જ હોય છે। અને આ બધાની વચ્ચે કોઈક કારણોસર ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં લાગી હતી, પરંતુ તેમ છતાં પણ એવી અટકળો હતી કે આગામી મહિના સુધીમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ શકે છે। જો કે હવે જ્યારે આ બધાની વચ્ચે સંસદના મોન્સૂન સત્રના પહેલા જ દિવસે એટલે કે 21મી જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડે રાજીનામું ધરી દીધું છે, તેના કારણે ભાજપ સામે ફરી એક નવી જ મુશ્કેલી આવી પડી છે। જી હા, એવા અહેવાલ મળી રહ્યા છે કે અચાનક પડેલા આ રાજીનામાએ ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને હવે ફરી એકવાર અધ્ધર તાલે લટકાવી નાખી છે। અને આની સાથે જ અનેક રાજ્યોમાં પણ નિયુક્તિઓમાં હવે વિલંબ વધી ગયો છે, કારણ કે ધનખડના રાજીનામાથી હવે બધું જ ફોકસ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર કેન્દ્રિત થઈ ગયું છે। આના કારણે સંગઠનની જે ચૂંટણી છે તે ફરી એકવાર ઠંડી પડી ગઈ છે। આમ જોવા જઈએ તો એવા અહેવાલ છે કે ભાજપના બંધારણ મુજબ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે શક્ય છે જ્યારે ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની ચૂંટણી થઈ જાય, પરંતુ હજુ તો યુપી, ગુજરાત, કર્ણાટક જેવા મહત્વના રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે તે હજુ પણ બાકી છે। પાર્ટીના કાર્યકરો પણ લાંબા સમયથી નેતૃત્વની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જગદીપ ધનખડના રાજીનામાની હવે સીધી અસર અનેક મહત્વના રાજ્યો પર પડી રહી છે। આ બધાની વાતથી એ તો સ્પષ્ટ સંકેત નથી કે સંગઠનાત્મક જે ચૂંટણી છે તે ક્યાં સુધીમાં પૂરી થઈ શકે છે, પરંતુ હાલના મોન્સૂન સત્રમાં આમ થવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે। ત્યારબાદ પાર્ટી બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજનીતિક ગતિવિધિઓ તેજ કરવાની છે, જેનાથી સંગઠનની ચૂંટણી પ્રક્રિયા વધુ લંબી ખેંચી શકાય તેવી પણ શક્યતા છે। જો કે કેટલાક નામો પર હજુ પણ આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને એવા અહેવાલ મળી રહ્યા છે કે આ જે ચર્ચિત નામો છે તે નામોમાં ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ જેવા પ્રમુખ નામો સામેલ છે। કારણ કે એવું કહેવામાં આવે છે કે આ બધા જ નેતાઓને તેમના સંગઠનાત્મક અનુભવ, રાજનૈતિક પ્રતિનિધિ તેમજ સામાજિક સંતુલન જાળવી રાખવાની જે ક્ષમતા છે તેના આધારે જોવા મળી રહ્યા છે। જો કે હજુ સુધી કોઈ પણ એક નામ પર પાર્ટી અને RSS વચ્ચે સહમતિ બની શકી નથી તેવા પણ અહેવાલો સામે આવ્યા છે। જો કે અહીંયા ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે આખરે RSS શું ઈચ્છે છે, તેને શું કરવું છે? તો કેટલાક મીડિયા રિપોર્ટમાં પણ એવો દાવો થઈ રહ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે RSSએ હજુ સુધી પોતાની સહમતિ આપી નથી। ભાજપમાં પણ આંતરિક ગણગણાટ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ પદ માટે પસંદગીના ઉમેદવાર બનીને ઉભરી આવ્યા છે। પાર્ટી નેતૃત્વએ આ મહિનાની શરૂઆતમાં તેમના નામ RSSને નેતૃત્વને મોકલ્યા હતા, પરંતુ RSSએ હજુ સુધી કોઈ પણ ઉમેદવાર પર મંજૂરી આપી નથી। આની સાથે જ એવા અહેવાલ સામે આવ્યા છે કે RSS અને ભાજપ વચ્ચે વધુ બેઠકો અંગેની ચર્ચાઓ થાય તેવી પણ સંભાવના છે। એવું કહેવાય છે કે સંઘ ભાજપ અધ્યક્ષ તરીકે મજબૂત સંગઠનાત્મક નેતા પર ભાર મૂકી રહ્યું છે। હવે આપણે જાણીશું કે કઈ રીતે થાય છે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ। તેવા અહેવાલ મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સંવિધાન અને નિયમની કલમ 19માં અધ્યક્ષની ચૂંટણીઓની જોગવાઈ આપવામાં આવી છે, જે મુજબ રાષ્ટ્રીય પરિષદ તેમજ પ્રદેશ પરિષદોના સભ્યોનું એક ઇલેક્ટોરલ કોલેજ બને છે, જેના દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવામાં આવે છે। ચૂંટણીના પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણી હેઠળ બનાવવામાં આવેલા નિયમો માટે હોય છે અને આ ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભરવાનું જરૂરી હોય છે। અધ્યક્ષ બનવા માટે ઉમેદવારો માટે જરૂરી છે કે તે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી પાર્ટીના પ્રાથમિક સભ્ય હોય તેમજ આ જે ચૂંટણી થાય છે તેમાં ઓછામાં ઓછા 20 સભ્ય પોતાના પ્રસ્તાવક હોય છે અને આ પ્રસ્તાવમાં ઓછામાં ઓછા 5 એવા રાજ્યો હોય છે કે જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી થઈ હોય। પ્રસ્તાવ પર ઉમેદવારોની સહી જરૂરી છે। નોમિનેશન બાદ વોટિંગ થાય છે અને ત્યારબાદ કાઉન્ટિંગ માટે બેલેટ બોક્સ દિલ્હી લવાય છે।
ભાજપના બંધારણ અને નિયમની કલમ 20 મુજબ કોઈ પાત્ર સભ્ય 3 વર્ષના સતત 2 કાર્યકાળ સુધી એટલે કે સતત 6 વર્ષ સુધી અધ્યક્ષ રહી શકે છે. તમે જણાવી દઈએ કે ભાજપે અત્યાર સુધીમાં 36માંથી 28 જેટલા રાજ્યોના નવા અધ્યક્ષની જાહેરાત કરી નાખી છે. મહત્વપૂર્ણ રાજ્ય જેમ કે ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા તેમજ ગુજરાતમાં હજી પણ અધ્યક્ષની વરણી બાકી છે. અને આ બધાની વચ્ચે હવે એવા સમાચાર મળ્યા છે કે ચોમાસુ સત્રની શરૂઆતમાં જ થયેલા આ રાજીનામાથી બધાને આઘાત લાગ્યો છે. જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર પોતાનું પદ છોડી દીધું છે. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમના રાજીનામાથી ઘણા બધા મોટા ફેરફાર થઈ શકે છે. ખરેખરમાં તો ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધમાં છે, જેમાં હવે ભાજપ પાસે 2 મહત્વપૂર્ણ કાર્યો છે. અને એ છે કે એવા અહેવાલ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં જ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ વર્ષ 2024ની જે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તેના કારણે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. આ પછી પણ તેમનો કાર્યકાળ સમાપ્ત થયો ન હતો, પરંતુ હવે તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. આ બધાની જ વચ્ચે હવે ભાજપ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધમાં છે. માને આના સાથે જ બીજું એક સૌથી મોટું કામ એ પણ છે કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર પસંદ કરવાનું છે, જેમાં પણ એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપ પોતાની સ્ટ્રેટેજી મુજબ ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ એવી વ્યક્તિની શોધ કરશે કે જેને બંધારણીય જવાબદારીઓ સંભાળવાનો ઘણો જેવો સારો અનુભવ હોય. અને આની સાથે જ ભાજપ તેના ભવિષ્યના એજન્ડાને ધ્યાનમાં રાખીને નામ રજૂ કરવાનું છે. આની સાથે જ વર્ષ 2029ની લોકસભાની ચૂંટણી પર પણ વિચાર કરવામાં આવશે. ખરેખરમાં તો ભાજપને એવી વ્યક્તિની જરૂર છે કે જે આગામી ચૂંટણીઓની દિશા નક્કી કરવામાં મદદ કરી શકે. જોકે જોવા જેવી વાત એ છે કે ભાજપના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે કે જેમાં કોઈ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થયા પછી આટલા લાંબા સમય સુધી નવા અધ્યક્ષ ચૂંટવામાં ન આવ્યા હોય. જોકે આ સમયગાળામાં ભાજપે મહત્વની ઘણી જ ચૂંટણીઓમાં જીત મેળવી છે, એટલે કે તેના ચૂંટણી પ્રદર્શન પર તેની વધારે કોઈ વિપરીત અસર નથી જોવા મળી રહી. જેથી ભાજપે હજી પણ કેમ સત્તાવાર રીતે પોતાના ઉમેદવારના નામની જાહેરાત નથી કરી, તે તો એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે. આખરે ભારતીય જનતા પાર્ટી કયા રાજકીય સમીકરણોમાં વિચાર કરી રહી છે? RSS એવું ઈચ્છે છે કે સત્વરે ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવે, પરંતુ બીજેપી એક મજબૂત ઉમેદવારની શોધમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે તો એવી પણ માહિતી મળી રહી છે કે ઓગસ્ટ મહિનામાં ભાજપ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માંગે છે. એટલું જ નહીં, પરંતુ આ જ સમયગાળામાં રાષ્ટ્રીય અધ્યક્ષની પણ પસંદગી થઈ શકે તેવા પણ અહેવાલો સામે આવ્યા છે. જો ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ ઉચ્ચ જાતિના વ્યક્તિને પસંદગી કરવામાં આવશે તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે આ પદ છે તેના માટે દલિત વ્યક્તિની પસંદગી થશે તેવું પણ મીડિયા અહેવાલોમાંથી ગણગણાટ સામે આવ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ પદ પરથી આદિવાસી મહિલા છે દ્રૌપદી મુર્મુ ભારતના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. જોકે વર્ષ 2022માં જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. એક અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે ઉપરાષ્ટ્રપતિ પદ પર ભાજપનો ઉમેદવાર હશે, પરંતુ તેના માટે NDA પાસેથી મંજૂરી લેવી પડશે. અધ્યક્ષના ઉમેદવારની પસંદગી મામલે પણ RSS અને ભાજપની વચ્ચે મતભેદો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અને હવે એવી ચર્ચાઓ પણ સામે આવી છે કે આ મુદ્દાને ઉકેલવા માટે RSS નેતૃત્વની સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. અને આની સાથે જ તેમાં પણ ભાજપ ચૂંટણીના સમીકરણોને ફિટ બેસાડવાના પ્રયત્ન કરશે. અહેવાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે 2 OBC મંત્રીઓના નામ આગળ મૂક્યા છે, પરંતુ સંઘે આ નામ માટે કોઈ પણ સહમતિ નથી આપી. જોકે હજી પણ આ મામલે સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત નથી કરવામાં આવી. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ નેતાગીરી આ સમસ્યાનું નિવારણ કેવી રીતે લાવશે. પરંતુ ત્યાં સુધી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.